વડોદરામાં ભાજપના આંતરિક વિવાદે હવે કાયદાકીય સ્વરૂપ ધારણ કર્યું છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડે પૂર્વ નગરસેવક અલ્પેશ લીંબચિયા સહિત 3 લોકો સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે। આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે મેયર પદ પર નિલેશ રાઠોડ કાર્યરત હતા। એ સમયે એક પત્રિકા કાંડ એટલે કે પત્રિકા વાયરલ થવાની ઘટના બની હતી ને જેમાં અલ્પેશ લીંબચિયા સહિત અન્ય 3 લોકો પર એફઆઈઆર એટલે કે ફરિયાદ દાખલ થઈ હતી। પરંતુ હવે અલ્પેશ લીંબચિયાએ આ એફઆઈઆરને ક્વોશ કરવા માટે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। ત્યારે સામે પક્ષે નિલેશ રાઠોડે અલ્પેશ લીંબચિયા સહિત 3 લોકો સામે માનહાનિનો દાવો કર્યો છે। આ દાવો વકીલ અમીશ દાદાવાલા મારફતે કરવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હાલ રાજકીય વર્તુળમાં ગરમાવો વધ્યો છે। એકચ્યુઅલી જે આ કોર્ટની મેટર છે એનું અમને ધ્યાનમાં નહોતું। અમીશભાઈ સાથે અમીશભાઈ અમારા મિત્ર છે અને આમ જ બેઠેલા અને ચર્ચા થઈ। મેં અમીશભાઈને કીધું કે ભાઈ આવી રીતના આ કેસની અંદર કંઈક થઈ શકે એમ છે, આ રીતનું ચાલી રહ્યું છે। એટલે અમીશભાઈએ મને કીધું કે ભાઈ તમે તમારા બધા ડોક્યુમેન્ટ મને જે તે ફરિયાદ થઈ છે એના ડોક્યુમેન્ટ છે, જે બી થયું છે બધાના કાગળ મને આપો। એટલે જે એફઆરઆઈની કોપી હતી એ બધું મેં એમને આપ્યું અને એમને મને કીધું કે ટેકનિકલી આપણાથી આ રીતે આગળ વધાશે અને તમારે લડવું હશે તો તમારે લડાશે અને આપણું પહેલેથી નક્કી જ હતું કે આ લડાઈ આપણે લડવાની જ છે। તો અમીશભાઈએ જે પ્રમાણે અમને સલાહ આપી એ પ્રમાણે અમે આગળ વધ્યા છે કે કેમ કોન્સ્પિરસી એટલે શું કે તમે કોઈનું કાવતરું ઘડો। કાવતરું એટલે પૂર્વ નિયોજિત હોવું જોઈએ, એની પાછળ ઘણી બધી તપાસની જરૂર હોવી જોઈએ અને એ કાવતરા પાછળનું એક મોટિવ હોવું જોઈએ કે આ કેમ કરી રહ્યા છે। તમારી લોકો પાસે પત્રિકા છે કે કેમ મને નથી ખબર, હું કહીશ તમને પત્રિકા બી મળી જશે। એ આ પત્રિકાની અંદર એમનું માનસિકતા છતી નથી થતી કે એમણે આ કેમ કર્યું છે, પણ એમણે જે કર્યું છે એની પાછળના રીઝન શું હોઈ શકે તો એ જેણે કર્યું છે ને એ જ વ્યક્તિ કહી શકશે। એ પ્રશ્નનો જવાબ નથી પોલીસ પાસે, નથી કાયદા સિસ્ટમ પાસે, નથી મારી પાસે। કોનો હેતુ શું છે, કોઈ વ્યક્તિએ કોઈનું ખૂન કર્યું તો જ્યાં સુધી એ વ્યક્તિ પોતે કન્ફેસ નથી કરતો કે મેં આનું ખૂન કેમ કર્યું ત્યાં સુધી એની પાછળનું જે કારણ છે એ આપણને નથી ખબર પડતી। આપણે એઝ્યુમ કરી શકીએ છીએ કે આવું છે। સીઆરપીસીની અંદર જે પ્રોવિઝન છે એ 201 ને 210નું છે। ડિફેમેશનનું જે પ્રોવિઝન છે તે સેક્શન 199 આઈપીસીની છે, ઇન્ડિયન પિનલ। પોલીસે એનું કારણ છે, તમારો સવાલ ખૂબ મહત્ત્વનો છે। પોલીસે લગાવી એટલા માટે નથી કે પોલીસને ડિફેમેશનનો કેસ રજિસ્ટર કરવાની સત્તા જ નથી। પોલીસ ડિફેમેશનની કમ્પ્લેન લઈ જ નથી શકતી અને એટલે જ આજે અમે લોકો કોર્ટમાં ગયા છે કે પોલીસે જે કર્યું છે તેમાં કોઈ જગ્યાએ ડિફેમેશન અવેલેબલ નથી। પોલીસ ડિફેમેશનની કમ્પ્લેન લઈ નથી શકતી એટલે પોલીસે લીધી નથી, એટલે જ અમે કોર્ટમાં ગયા છે। આ પ્રેસ કોન્ફરન્સ આજે બોલાવવા પાછળનો હેતુ એટલો છે કે વડોદરાના પ્રથમ નાગરિક જે તે વખતના નિલેશભાઈ રાઠોડની ઉપર જે ડિફેમેશનની એક પત્રિકા છાપવામાં આવી હતી, સર્ક્યુલેટ કરવામાં આવી હતી રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, એની વિરુદ્ધમાં નિલેશભાઈ કાયદાકીય સલાહ મળ્યા પછી કોર્ટમાં ગયા છે અને પોતે એક ખાનગી ફરિયાદ દાખલ કરી છે। એ બાબતની જાણકારી મીડિયા મિત્રો થ્રુ વડોદરાની પ્રજાને, ગુજરાતની પ્રજાને અને દેશની પ્રજાને જાણકારી થાય એવા એક હેતુ સાથે આપણે ભેગા થયા છે। અમે લોકોએ પ્રાઇવેટ ફરિયાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223 મુજબ બદનક્ષીનો દાવો અમે કોર્ટમાં ક્રિમિનલ તરીકે દાખલ કર્યો છે। અલ્પેશ લીંબચિયા છે, અમિતભાઈ લીંબચિયા છે અને એક નાઈ કરીને બીજા ભાઈ છે જે એમને આ જે કંઈ બી પત્રિકા કાંડ થયું એમાં 3 જણા એક્ટિવલી ઇન્વોલ્વ હતા એવું પોલીસ ચાર્જશીટ કહી રહી છે અને એ 3ની સામે અમે ફરિયાદ દાખલ કરી છે।